સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં વન્યજીવોનું માનવ વસાહતોમાં વિચરણ હવે નથી નવી વાત, પરંતુ બગસરા તાલુકાના સુડાવડ ગામે બનેલી એક તાજી ઘટનાએ સ્થાનિકોમાં ફફડાટ ફેલાવી દીધો છે। વહેલી સવારે ગામની મુખ્ય બજારમાં એક સિંહ શિકારની શોધમાં ઘૂસી આવ્યો હતો, જેનો શ્વાસ અદ્ધર કરતો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ગઈકાલે વહેલી સવારે જ્યારે આખું ગામ હજુ જાગવાની તૈયારીમાં હતું, ત્યારે એક ડાલામથ્થો સિંહ શિકારની શોધમાં ગામની મુખ્ય બજારમાં લટાર મારતો જોવા મળ્યો હતો। સિંહ ખૂબ જ શાંતિથી ગામની શેરીઓમાંથી પસાર થઈ રહ્યો હતો। સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા આ દ્રશ્યો જોઈને સૌ કોઈના ધબકારા વધી જાય। સંવાદદાતા હરેશ ખુમાણ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી હરેશ, ઘટનાને લઈ શું વધુ વિગતો? જે પ્રમાણે અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં સતત દિન પ્રતિદિન સિંહોના આટાફેરાની ઘટનાઓ રોજિંદી બની છે। ખાસ કરીને જંગલ વિસ્તાર છોડી અને સિંહો જે રેવન્યુ વિસ્તાર તરફની ટોચ મૂકી છે, ત્યારે ગ્રામ્ય અને શહેરો તરફ આ સિંહોના આટાફેરા વધ્યા છે। જે દ્રશ્યો જોઈ શકો છો તે બાબરાના સુડાવડ ગામના છે કે જ્યાં વહેલી સવારે સિંહ જે બજારની અંદર લટાર મારી રહ્યો હતો, શિકારની શોધમાં આવ્યો હતો, ત્યારે જે પ્રમાણે ગામના એક બાઇક ચાલક જે છે તે પણ બજારમાંથી પસાર થાય છે, ત્યારે એમને નથી ખબર હોતી કે પાછળ જે ડાલામથ્થો સિંહ છે, ત્યારે અજાણ બાઇક ચાલક પોતે આગળ બાઇક લઈને જતો હોય છે અને પાછળ આ સિંહ જતો હોય છે। ત્યારે હરેશ, આપ જોડાયેલા રહેજો। આપણી સાથે સ્થાનિક જોડાઈ ચૂક્યા છે, એમની સાથે આપણે વાત કરીશું। પ્રવીણભાઈ, આપનું એબીપી અસ્મિતામાં સ્વાગત છે। આ તમારા ગામની જે ઘટના છે, આ પ્રથમ વખત બની છે? અવારનવાર અહીં વન્ય પ્રાણીઓના આટાફેરા હોય છે? આ અંગે આપે વન વિભાગને જાણ કરી તો વન વિભાગે આપને શું કહ્યું છે? આમ તો સામાન્ય રીતે ક્યારેક જ દેખાય છે ગામમાં, જનરલી ક્યારેય હોતા નથી જી। અને તે દિવસે હું પોતે બહાર હતો, મને પણ જેમ આપને ધ્યાન થયું એવી રીતે માહિતી મળી હતી કે ગામમાં એક સિંહ અચાનક આવી ચડ્યો છે અને અમારા ગામમાંથી એક બાજુથી પસાર થઈને એક બાજુ બીજાના આમ ટૂંકમાં ખેતર એટલે રેવન્યુ વિસ્તારમાં જતો રહ્યો। બિલકુલ। અને આ પ્રથમ વખતની ઘટના છે કે અવારનવાર વન્ય પ્રાણીઓના આટાફેરા ગામમાં 4-6 મહિને ક્યારેક કોઈક વખત આવે? આમ સામાન્ય રીતે રેવન્યુ વિસ્તારમાં તો આટાફેરા હોય છે। જી, આપે આ અંગે વન વિભાગને જાણ કરી છે પ્રવીણભાઈ? એવું કોઈ નુકસાન કે કાંઈ હતું નહીં, કે કાંઈ કોઈ મારણ કે એવું કંઈ કરેલું નહોતું, અને એ દરમિયાન હું બહાર હતો એટલે કોઈ જાણ તો નહોતી કરી હતી। જી પ્રવીણભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ આભાર। તો આ શ્વાસ અદ્ધર કરી દેતા સીસીટીવી ફૂટેજ પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જે ગ્રામ્ય વિસ્તારના છે, જ્યાં વહેલી સવારે આ પ્રકારની ઘટના બનવા પામી છે।